રામ રામ ડાયરા, આજે તમે પહોંચી ગયા કંથા સાંભળવા. આ કંથા તો 7 દિવસ સુધી છે. સ્વામિનારાયણ વાસી ગુરુકુલ દ્વારા આ કંથા છે. ધર્મનું સ્થાપન કરવા માટે સાક્ષાત પરમાત્મા તમારે ત્યાં પ્રગટ થશે. અને એ જ પરમાત્મા માતા ભક્તિ દેવીના ઉદરમાં પધાર્યા છે. યહયૌસર વૃષભક્તિ પ્રવીણા ગુણમય ગણપતિ કાવ્રત ઉઠા છે. શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં માં ભક્તિ માટે શબ્દ વાપર્યો સ્વ કાંત્યા તિમિરમ નથી. માતા એટલા તેજસ્વી કે અંધારિયા ઓરડામાં પ્રવેશ કરે ને તો એ ઘરનું અંધારું બહાર નીકળી જાય. આ તેજ કોનું છે? પરમાત્માનું તેજ છે. અને વાત પણ સાચી, જેના અંતરરૂપી ઓરડામાં ભગવાન પ્રવેશે એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા એ અંધારું રહી શકતું. આજે માતા દેવહૂતિ, માતા અદિતિ, માં કૌશલ્યાની જેમ ભક્તિ માતા પણ શોભી ઉઠા છે. 16 કળાએ યુક્ત જાણે ચંદ્રમાને ધારણ કર્યો એવી રીતે ભગવાનને માતા ભક્તિએ હૃદયમાં ધારણ કર્યા છે. આનંદમાં દિવસો પસાર થવા લાગ્યા છે. કાર્તક, માક્ષર, પૌષ, મા ફાગણ અને ચૈત્ર માસ આવ્યો છે. પ્રેમ સે બોલો જય ઘનશ્યામ, જય ઘનશ્યામ. હશે પ્રભુ વસંત આવે એટલે પ્રકૃતિ ખીલે અને જીવનમાં સંત આવે એટલે સંસ્કૃતિ ખીલે. આજે પરમાત્મા ભવમંડળમાં પ્રગટ થવાના છે, માટે મંગળમય વાતાવરણ સર્જાવા લાગ્યું છે. ચૈત્ર મહિનાનો ઉષ્ણ અને દાહક વાયુ એ પણ શીતળ, શાંત અને સુગંધિત થયો છે. શીતલ મંદ સુરભિ ભવભાયો, શીતલ મંદ સુરભિ ભવભાયો, રસિક સુર સંતત મન જાઓ, રસિક સુર સંતત મન જાઓ. આકાશમાં વાદળો પણ ગડગડવા લાગ્યા છે. જાણે મેઘને પણ ઘનશ્યામનું સ્વાગત કરવું હોય એવી આતુરતાના દર્શન થાય છે. ચારે બાજુ જાણે વાદળાઓની રંગોળીઓ પુરાવા લાગી છે. ગળાના ત્રણ ત્રણ ટુકડાઓ કરીને મોરલાઓ ટેવ
पथिक जन चया निवापयन्ति फल इति सर्वमिहैव जन्मनोऽस्ति फलमिति सर्वमिहैव जन्मनोऽस्ति आशे प्रभो प्रादुर्भाव ज्ञानी आशे प्रभो આજે કોયલો કહે છે કે હવે આ સપૈયા એ ધરાનું ધામ બનવાનું છે માટે અયોધ્યા બાજુ જતા યાત્રિકોને પણ બોલાવે છે કે તમે અહીં રોકાઈ જાઓ આખે આજે 88,000 ઋષિઓએ ચારે બાજુ પડાવ નાખ્યા છે આકાશ માર્ગે વિમાન લઈને દેવતાઓ હાજર થઈ ગયા છે હવે તો અમે લગાડી દીધી લાઈન પ્રસાદ હાટું આજે તો બહુ મોટી લાઈન છે તમે જોઈ શકો છો પ્રસાદ હાટું હવે તો અમે ખાવા બેસી ગયા આમાં ગ્રીન કલરનું ઊંધિયું હતો અને શીરા હતા હા 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 પછી હતા ભાત કઢી ઘૂઘરીયું ગ્રીન ચટણી મીઠી ચટણી ને પછી ઘૂંઘરા હતા પાપડ હતા રોટી હતી પૂરી હતી બહુ મજા આવી હો ખાવાની જય સ્વામિનારાયણ બધા કહી દેજો જય સ્વામિનારાયણ કોમેન્ટમાં ખાવાની તો બહુ મજા આવી હો તમે જોઈ શકો છો અહીંયા આ બધી વેરાયટી હતી ખાવાની ના 7 દિવસ સુધી હશે તમારે પણ આવો હોય તો આવી જાજો વાસી સેક્ટર 15 ગુજરાત ભવનના બાજુમાં બહુ મસ્ત કથા છે તમે પણ સાંભળજો કે આવજો હવે તો આપણે બીજા વ્લોગમાં મળશું ટાટા બાય બાય લાઈક એન્ડ સબસ્ક્રાઇબ